ન્યાય માટે લડવું અને ન્યાય મેળવવો દરેકનો અધિકાર છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં તમારી પાસે પુરાવા ન હોવાના કારણે તમને ન્યાય મળી શકતો નથી. ઘણા કિસ્સામાં તમને પોલીસ સ્ટેશનની અંદર તમારી સાથે કોઈ ગેરવર્તણૂક થઈ હોય, પરંતુ તેને સાબિત કરવા માટે તમારી પાસે પુરાવા નથી હોતા અને તમે કાગળ પર કંઈ જ કરી શકતા નથી. પરંતુ જો તમારી સાથે અથવા પરિવાર સાથે પોલીસ સ્ટેશનમાં કોઈ કડવો અનુભવ થયો હોય, મારામારી થઈ હોય કે પોલીસે કોઈને માર માર્યો હોય, તો હવેથી તમારા માટે પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ મેળવવાનો રસ્તો સરળ થઈ ગયો છે. પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ અંગે ગુજરાત રાજ્ય માહિતી આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે, જે પોલીસ સ્ટેશનમાં સામાન્ય નાગરિકો સાથે થયેલી ગેરવર્તણૂક સાબિત કરવા મહત્વનો પુરાવો બનશે. માહિતી આયોગના ચુકાદામાં કહેવાયું છે કે આરટીઆઈ દ્વારા માંગવામાં આવતા ફૂટેજ અરજદારને આપવા પડશે. ઘટના બન્યાના 30 દિવસની અંદર આરટીઆઈ દાખલ થાય તો સીસીટીવી ફૂટેજ યોગ્ય રીતે સાચવી રાખવા પડશે. ફૂટેજનો નાશ થાય તો ખાતાકીય તપાસ અને દંડ કરાશે. હવે એ સમજીએ કે માહિતી આયોગે આવો ચુકાદો આપવાની ફરજ કેમ પડી. હકીકતમાં એક નાગરિક સાથે પોલીસ સ્ટેશનમાં ગેરવર્તણૂક થઈ, જેથી તેમણે શહેર કોટડા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની નકલ મેળવવા આરટીઆઈ કરી. તેમને માહિતી ન મળતા માહિતી આયોગમાં સીધી ફરિયાદ કરી. તેની સુનાવણી દરમિયાન પોલીસે કહ્યું કે ટેકનિકલ ફોલ્ટના કારણે રેકોર્ડિંગ ડિલીટ થયું હોવાથી સીસીટીવી ફૂટેજ આપી શકાય નથી. આ કેસમાં માહિતી આયોગે ચુકાદો આપતા જણાવ્યું કે આવી અરજીઓ અવારનવાર મળતી હોય છે. સીસીટીવી ફૂટેજ જાળવવા માટે GAD દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે કે આરટીઆઈ કરવામાં આવે ત્યારે તે ફૂટેજ બીજી અપીલનો નિકાલ ન આવે ત્યાં સુધી સાચવવા જોઈએ. વધુમાં આ સંબંધે ડીજીપી દ્વારા પણ સૂચનાઓ બહાર પાડવામાં આવેલી છે. છતાં પણ કોઈ પણ કારણ બતાવીને સીસીટીવી ફૂટેજ આપવામાં આવતા નથી, તો તે યોગ્ય નથી.